અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અરવલ્લીથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવી, જ્યાં મેઘો મુસળધાર રીતે વરસી રહ્યો છે। તો મેઘરાજા માલપુરમાં મહેરબાન થયા છે, તો બીજી તરફ વાતાવરણમાં ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે। અણિયોરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। 1 કલાકમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ નજરે પડી રહ્યો છે। તો બીજી તરફ રોડ અને રસ્તા પર અત્યારે વરસાદી પાણી ફરી વળ્યા છે। ભારે પવન સાથે વરસાદની તોફાની બેટિંગ જોવા મળી છે। તો નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ઉભરાણમાં પણ વરસાદ ખાબક્યો છે। તો ઉભરાણના રસ્તા પર નદી જેવા દ્રશ્યો અત્યારે સર્જાઈ ગયા છે। ત્યારે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મહેશ પરમાર જોડાઈ ગયા છે। જી મહેશ, 1 કલાકમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે। બીજી તરફ રોડ રસ્તા પર અત્યારે પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે। શું છે વધુ માહિતી? બિલકુલ, વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો માલપુરના અણિયોર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। 1 કલાકમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। ત્યારે ભારે પવન સાથે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। રોડ રસ્તાઓ પર નદીઓ પાણીની વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। ઉભરાણમાં પણ વરસાદ વરસતા ઉભરાણમાં પણ રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળે છે। જી મહેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। અત્યારે રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે।